નજારો સારો હે. હા મસ્ત જો તો જવા દો સીધો સીધ. જો માણા નવો રેનકોટ ન લેતો ના ઘડી વળી તૂટી જાય ઘડી વળી તૂટી જાય ને આઈ નહીં જ કરે ફેંકી ગયો તો થોડો આયા હોતા ફેંકી નો યુઝ કર્યો આજે ફેંકી પેલા કે ફેંકી લેવી પડશે મારે એમ ક્યાંથી ખાંધી. હેલો કેમ છો બધાય ગુડ મોર્નિંગ. બીજું અમે બે બીજું અત્યારે જાગ્યા. આજે તો પવન બહુ હતો જો હજુ આવો કંઈક સવાર સવારનો નજારો હે. મોટરસાઇકલ બધું બહાર મૂકી દીધું છે. અમારે જો ઓલો ભાઈ હજુ મોડું મોટું ધોવે સવારમાં. આજે તો બહુ પવન હતો સારું ભૂઈ ગયા ગાડી જ નો હાલત ટેન્ટ આખો હેલી જતો એટલો પવન હતો. બરાબર ભાઈ સારું ભૂઈ ગયા ખાઈ પી નાય ભૂઈ ગયા હતા. હવે અત્યારે જાગીને હવે ચાલુ કરશું અવળા મોડું મોટું ધોઈ નાસ્તો બાસ્તો કરી જો કે ખાવાનું જે આવો કંઈક નજારો હતો અહીંયા ઉતા હતા એમ બી હાજે કોણ આવતો એને કોઈથી હારું આ દિવાલ હતી ના કરતા ટેન્ટ વાળે દેતા એને કોઈથી કોણ જ એટલો આવતો હાજે. અને હાઈવે છે હાઈવે પાસે ઉઈ ગયા હતા હાજે. પેલા બધા બાંધી પછી જવા જઈએ. આજ તો નો સ્ટોપ હાંકવાની ગણતરી છે કે ઊભું નથી રહેવું એટલે ટાઈમસર એમ પહોંચી જવી બધે. જો ગાડી હવે પેક કરી નાખી છે બધી કરો આમને તેમને. હવે એક ઠેલો રહ્યો અને હેલ્મેટ ને ઓલાનો રેનકોટ આજ ધકાવવું પડશે. પેટ્રોલ 4 દિવસથી પેટ્રોલ નાખતા 1000 રૂપિયાનું પેટ્રોલ નાખતા એ જ ચલાવતા એટલે આજ પેટ્રોલ નાખવું પડશે. જોયું કેટલું ભાવ છે લગભગ 900 950 1000 રૂપિયાનું પેટ્રોલ આવશે. હા હજુ રિઝર્વમાં તો હજુ ગાડી ના હાઈવે અમારે લેવાનો છે. હા નો રેનકોટ લઈ લેવાના ફેંકી હંદાડા ન કરે કાલ નો ફેંકી સીન આંધે ચોટતું નતું ફેંકી ડુપ્લિકેટ આપી દે છે ખબર. રેનકોટ તૂટી ગયો ત્યાં કંજુસી કરીને એટલે મને એમ કહ્યું કે આવડે એમને કહો કે આવડો રેનકોટ ને બદલાવતો ફેંકી ચોટાડે હજુ લેંગો કાલે એમ બી આઈ તો છે એટલું તોય ન ફેંકી બગાડ નાખી. હવારમાં રેનકોટ આંધવાનું કામ ચાલુ છે અમારે. બોલો શ્રી અંબે માત કી જય. જય તો બોલ વાયા બેઠો મફતમાં 111 કિલોમીટર આ હાઈવે માંથી રહેવાનું લાગી. આગળથી બીજો 3 લાઈન આવશે મોટો હાઈવે ઈડો લેવું પડશે એ ઠેઠ અજમેર લગી. આજે અમારો ટાર્ગેટ છે અજમેર લગીનો. અજમેર ગઢ જોવા જવાનું છે મેળા આવી જાય તો પછી આવે કે ન આવે આગળ ખબર પડે જેમ આગળ હાલ્યા જાય એમ. અત્યારે પલંગ ગમે એવા ગોઠવી નહીં પછી ઘડી કરીને ખ્યાલ થઈ જાય એટલે અગાઉ પલંગ જ નહીં ગોઠવવાના અને આવો મારા ખરાબ આવે. ટોલ ગેટ આવી ગયા પણ આપણે તો ફ્રી જ નથી. મોટરસાઇકલ હાંકવાનો આ ફાયદો થાય જો ટોલગેટના પૈસા ન દેવા પડે. 4 વ્હીલ હોત તો 50-60 રૂપિયા ઠોકે. ચડી ગયા અજમેર વાળા હાઈવે હવે જો
રેનકોટ બેનકોટ બે કાઢી નાખ્યા અને પેકિંગ કરી નાખ્યું. વરસાદ આવે એવું લાગતું નથી અમારે, એટલે રેનકોટ ઠેરીને નાખી દીધા. હવે સીધા અજમેર લગી તો એમ એક દેરી ગાડી ખેંચ્યું. ત્યારે અજમેર જઈને પછી તમને બતાવજો. હા, એમાં નાસ્તો કરવાનો પલાંગ છે. જો નાસ્તો કરી લઈ ગુણ પહેરીને બે. હાલો હવે શરૂઆત થાય કિલો ચડવાની. અહીંથી ને તે ચડાઈ આવી જાય છે. હા, મેં ગોળ ગોળ ચડવાનું થાય છે. પગથિયા હોતા ક્યાં હાલીને હોતા ચડવાનું. એ ડાયરેક્ટ સીધો વાંકડ કોંકડ નહીં કરવાનું. વાહન જ હાલે અહીંયા. એલા ઓલા ભાઈ કોણી અંદર રાખ ના કઈ નકર આપણે ભાંગી જાત. બહાર કોણ રાખીને જવા દે. પછી રાયડું પાડશે મને ખર્ચાના પૈસા દઈ દે. કોને એમાં ના વાગતો. અમને સોટી જ આવે ને બીક લાગે. નકર તો લેવર તાણ લો, પણ એટલું મોટું રિક્સ ન ઉપાડવું. નકર આમાં ગોકુળ મથુરા જવાનું બધું બંધ થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ તો દેખાય છે. અમને વચ્ચે દેખાઈ ગયા. હા, કદાચ કરું તરત ઊભી રહે જાય. સીધો જવા દો. કે તો તું એમણામ ઉતરી ગયો. નકર તમારે નમાડવું પડે. પછી મેં ઉતરવાનું કે ઓહો સેટું રહેવાય. કોક ધક્કો દઈ દીધો હોય તો. આમે 1 કિલો છે. હાલો આપણે એમ સવારું નીકળવાનું છે, જતા જઈશું. સિટી જવો તા લગી સિટી જવું. હા, હવે બકરી ચાલુ થાય અમારી ભાઈ. હવળે થાકી રે આ પગતા. આને ઘાસ બાસ ના ખવડાવ્યું લાગતું. પોરો ખાધો એટલે તરત તાકાત કરવા માંડી ને. ઘડીક બળ કરશે ખરાખંડનું. હમણાં 2-3 વાંકોડિયા આમ સડશે ને એટલે તરત પછી થાકી રહી છે. નકરા વાહન જ આંકે માયલા. એટલે હાવ ધીમી પાડીને વાંક વાળવો પડે. જો આ પગથિયા છે, હાલીને જવાના હતા. હાલીને જવું હોય ને આ વાંકડિયા નહીં ફરવાના, ડાયરેક્ટ ચડી જવાનું. માન ફ્રી થાય તો આ આવી ગયું. ये मायला साला हमको ठोक देता रे. क्या વેળું જ નહીં. ત્યાં જતો વાંક વાળા આવા ને આવા હે. વાન મારવો પડશે. આવા ઘોઘા છે એટલા ગઈ છે. હા, પેલામાં નાખવી પડે.
ટોસે આવતા જાય હવળા હવળા. હા ત્રીજામાં પડી અત્યારે. હા નજારો સારો હે. હા મસ્ત જોવો તો. આમાં ઠેલો ન પાડતો. આ પકડ તો ખરો. તારી કોથળી તૂટી જાય છે. તું વિડીયો કોથળી તોડ નાખી. ઓહો હા મેં જો નજારો ઓલા પાણી જો પાણી પડી. અને અહીંથી ને ખબર તો હશે ડુંગરા. હા મેથી ઓલા પણ હા મેં ચેક ડેમે પાણી નીકળી જાય. અને શેર વાહ મિત્રો વાહ. હવે આટલા રહ્યા છે 1 2 ઘાટ 2 આવા વળિયા રહ્યા છે. પછી ચડી જઈશું. હા ડાયરેક્ટ મસ્જિદ લઈ જાય તો પેલો કિલો હતા જડજત ખરો ને આપણને. હા કિલો જડજત કરો ને આપડા એમની ઓલા એમની જગ્યાએ વ્યા જાય ને ગામના કહેવું થઈ છે 4 સોટા હતા કિલો દેખાડું કિલો દાયો ને મસ્જિદ દેખાડી. ચેક જોવું પડશે. હે ચેક લખેલું આવે ને ધ્યાન રાખજે. મેં જો આવ્યા હતા અમારી ઘોડે આવડા તે અગરબત્તી લઈ લઈને નાળ્યો ને બધું. અને અમારો પોપટ કટી ગયો હવે આજ. મહેલ તો છે નહીં અહીંયા દરગાહ જ છે. આવડા ગોતે હે અને એમ બે ગોત્યું છે જેડું નહીં ઉપર ઠેઠ આવતા રહેજો જોઈ ને હમણાં મુસલમાન જ ત્યાં. અમારો બેનો પોપટ થઈ ગયો. ઉપર જઈને એમ એવા મહેલ ગોત્યું ને તે મહેલ જ નથી. મસ્જિદ છે એક મોટી. એટલે પછી અમે કંઈ વિડીયો ન બનાવ્યા અને અમે નનકા એવા મોટા કરીને પાછા આવી. બધાને પૂછ્યું એલા મહેલ તા કાંઈ મહેલ નથી કે મસ્જિદ જ છે. ધીમા તાર બધા અમારે આમું તાકી રહ્યા હતા. આવડા બધા તાકી રહ્યા હતા કે આવડા એમ લેવા જતા હોય છે લેવા દેવા વગીને. જોવા લાયક આપણે હિન્દુ ભાઈઓનું આ કંઈ નથી. હિન્દુ ભાઈઓ ગમે અહીંથી ના ગુજરાતના ગમે હોય ને તો અહીં ન આવતા કિલો જોવા ન આવતા. તમને એમ થાય કે આપણે પૃથ્વીરાજ ચૌહાણનું અહીંયા કોઈ વસ્તુ રવા દીધી નથી. કંઈ એટલે કંઈ મહેલે નથી કોઈ વસ્તુ નથી. ખાલી મસ્જિદ એમની છે અને હિન્દુનું કંઈ નથી અહીં. એટલે મહેરબાની કરીને અહીં ન આવતા. હિન્દુ ભાઈઓને ન આવું એમ. તમારે એવું ભાઈ આમ મહેલ જોવા આવવું હોય એટલે એડવેન્ચર કરવા આવવું હોય તો આવજો. આવું જોવા મારક ચડાવવા. અમારે બેને કેવા સપના હતા ઉપર જઈને મહેલ જોઈશું ને ફલાણું જોઈશું ને રાણીઓના કોઠા જોઈશું ને રાજાનો મહેલ જોઈશું. તો કંઈ ન નીકળ્યું. ગામ હે ઉપર નનકું એવું. પૃથ્વીરાજ ચૌહાણનો ફોટો ન જોવો મળ્યો અમને. અને અમારી જેવા 2-4 જણા બીજા હતા ઈવડે તો પાછો નાળિયો ને એવું લઈને આવેલા. નાળિયો લેવા લઈને આવેલા ને પાછા મહેલ ગોતી કે ચા મહેલ હે. હવે અહીં નાળિયો ચા ફોડશે. પાછું લઈને એ ગયા રિક્ષામાં બે 4 જણા હતા. એ દાહોદના હતા. એટલે મામા ખાતા નહીં. અમને ખબર પડી જાય પિચકારા ઘડી વડે મારતા ને મેં કહ્યું ગુજરાતી જ હોય ને. એમણે પછી પૂછી લીધું તા કે એમ મહેલ ગોઈતી નથી ચડતો. મેં કીધું હાલો હેઠે આવે બધા. જો બપોર ચડી જાય બપોર ખાઈ લેવી. ઓલા પણ એને એવા પૂછ્યા ગયા હતા ને તો ભાઈ ગયા એમ તો ખાઈ લેવી બપોરે પછી સકાવી પાછા. મોટરસાઇકલ સામે મેં કીધું આવો કંઈક ઢાબો હે ખાવાની બહુ જામ છે નહીં મને એવું લાગે. બરાબર હવે નો આંધાયું નો આંધાય જેટલો ખાઈ દે ઘેરેથી ખાઈ દઈને આવ્યો. આ આવ્યું આંધે તારે આવ્યું આ ના રે રેનકોટમાં આવ્યું તારે ઘેરે લઈ જવાનું આવડું આ ના હા ના રેનકોટ. હા કેવો માણસ નવો રેનકોટ ના લેતો
અને ઘડી વળી તૂટી જાય પાછો ઘડી વળી તૂટી જાય ને આય નહીં જ કરે ફેંકી ગયો તો બોલો આયા હોતા ફેંકીનો યુઝ કર્યો આજે ફેંકી પેલા કે ફેંકી લેવી પડશે મારે એમ ક્યાં કંઈક ખાંદવું હોય કરે મેં રાણપુર જ કીધું નવો લઈ લે હતો વાતમાં ફાટી ગયો એ નવો ફાટી ગયો હતો બીજો નવો લઈ લે મુંજા તો આવી ગયું ને બંધ